તારે હવે આરામ જ કરવાનો છે. ડોક્ટરે તને પલંગ ઉપરથી ઉતરવાની ના પાડી છે. હા મમ્મી, ઘરના બધા કામ હું કરી નાખીશ અને તમારું ધ્યાન પણ હું રાખીશ. તમે જરાય ચિંતા ના કરતા. પણ બેટા, તારું ભણતર બગડશે અને તું એકલા હાથે આ ઘરનું કામ કરીશ ને તો તું પણ બીમાર પડીશ. અરે મમ્મી, મારી લાડકી બેનની મદદ કરવા માટે હું છું ને. હું અને બેન મળીને બધું સંભાળી લઈશું. 2 દિવસ પછી ગણપતિ ઉત્સવ ચાલુ થાય છે, પણ કદાચ આ વર્ષે આપણે બાપાને ઘરે નહીં લાવી શકીએ. પણ કેમ પપ્પા? આ જો ને, તારી મમ્મી પથારીવશ છે. પૂજા અને થાળ કોણ ધરશે? અને આમે આ વર્ષે આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે બાપાની મૂર્તિ લાવી પૂજા આરતી ને થાળ ધરી શકીએ. પણ પપ્પા, આપણે 9 વર્ષથી બાપાને ઘરે લાવીએ છીએ અને આ વર્ષ તો છેલ્લું છે. કદાચ બાપાની એવી જ મરજી હશે, નહીંતર આપણા ઘરની હાલત આવી થોડી હોય. અને બેટા, ડૉક્ટરે પણ કહ્યું છે કે તારી મમ્મીની તબિયત સારી નહીં થાય ને તો આખી જિંદગી પથારીવશ અને વ્હીલચેર ઉપર રહેવું પડશે. હવે તો ભગવાન જ કોઈ ચમત્કાર કરે. પપ્પા, ગણપતિ બાપા તો વિઘ્નહર્તા છે. એ આપણા ઘરે આવશે ને એટલે બધું સારું થઈ જશે. અરે હું પણ કેટલા ટાઈમથી જોબ માટે મહેનત કરું છું. જોબ મળે તો પપ્પાને હેલ્પ પણ કરી શકું ને. કેટલી બધી ભરતીમાં ગયો પણ ક્યાંય મેળ તો ન જ પડ્યો. ગણપતિ બાપા મારું પણ ક્યાં કંઈ સાંભળે જ છે. એવું નથી ભાઈ, ગણપતિ બાપ્પા તો મહેનત કરવા વાળાને એનું ફળ આપે જ છે. તો બાપા પર વિશ્વાસ રાખ, તારા બધા ધાર્યા કામ પૂરા થશે. તો આ વર્ષે હું પણ દિલથી બાપાની સેવા કરીશ અને ખૂબ જ મહેનત કરીશ. બસ મને એક જોબ મળી જાય ને એટલું જ જોઈએ છે. પણ બેટા, અત્યારે આપણા ઘરનો ખર્ચો પણ માંડ નીકળે છે. ત્યાં આપણા બાપાની મૂર્તિ અને પૂજા પરના પૈસા હું ક્યાંથી લાવીશ? આ બધું કેમ થશે? તમે એની ચિંતા ન કરો પપ્પા, એ બધું થઈ જશે. મને માફ કરી દો બેટા. તમારી ખુશી માટે પણ હું બાપાને ઘરે નથી લાવી શકતો. ગુરવી બેટા, બાપાને તું ઘરે લાવી એમ ને? હા પપ્પા, આ છેલ્લું વર્ષ છે તો બાપાને તો ઘરે લાવવાના જ હતા ને. અરે વાહ ઉર્મી, કેટલી સરસ પપ્પાની મૂર્તિ લઈ આવી છે તું તો. હે? પણ ઉર્મી બેટા, આટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? પપ્પા, તમે મને જેટલા પૈસા આપતા હતા ને એ હું વાપરી ના નાખતી હતી. એમાંથી હું બચત કરતી હતી. એ પૈસા અત્યારે કામ આવ્યા. વાહ મારી દીકરી, આ તારી ગણપતિની ભક્તિ જોઈને ખરેખર હું અભિભૂત થઈ ગયો. પૈસા તો બેનની જેમ તમે મને પણ આપતા હતા પપ્પા, પણ હું બેનની જેમ બચત ન કરી શક્યો. ભાઈ, જેમ પૈસા કમાવા જરૂરી છે એમ બચત કરવી પણ જરૂરી છે. કેટલું કમાવ છો એના કરતાં કેટલી બચત કરીને એ વધારે મહત્વનું છે. સાચી વાત છે બેટા. અત્યારની પેઢીને બચતનો પાઠ ભણાવવો એ ખાસ જરૂરી છે. ચાલો ચાલો હવે બાપાને બેસાડીને આપણે એની સ્થાપના કરી નાખીએ, નહીં તો મુહૂર્ત જતું રહેશે. હા હા, તું જલ્દી જઈને શણગારનો સામાન લે. બરાબર? હા. તમારી જ રાહ જોઈ રહ્યા હતા. હા બેટા, આરતીની તૈયારી કરો.
કેમ ગણપતિ બાપાની બધી મૂર્તિના સ્વરૂપ અલગ અલગ હોય છે? જો બેટા, ગણેશ પુરાણની અંદર બાપાના 32 વર્ણનો છે. એમાં 12 મુખ્ય છે, જેને દ્વાદશ સ્વરૂપ પણ કહેવાય છે. વિનાયક, ગજાનન, લંબોદર, ગણેશ, એકદંતા વગેરે નામોથી બાપા પ્રખ્યાત છે. અને આ વર્ણનના આધારે બધી મૂર્તિઓ બને છે અને બધા સ્વરૂપ અલગ અલગ ફળ આપનારા છે. ગણપતિ બાપા તો જ્ઞાન અને બુદ્ધિના દેવ છે. તો શું મેં જે ભરતીમાં ફોર્મ ભર્યું છે એમાં મને નોકરી મળી જશે કે કેમ? મેં બહુ મહેનત કરી છે. તું ચિંતા ના કર, બાપા તો બધાનું સાંભળે છે, એટલે તો એમના કાન મોટા છે. જોજે ને, એ તારું પણ સાંભળશે. બીજા લઈ એમ ને બેટા. હા પપ્પા, લો આ પ્રસાદ. હે ગણપતિ બાપા, આજે ઘણા વર્ષોથી મારી પ્રમોશનની વાત ચાલે છે. આજે એનો નિર્ણય થવાનો છે. મારા આટલા વર્ષની ઈમાનદારી અને મારી મહેનતનું મને ફળ મળે એવા અમને આશીર્વાદ આપજે બાપા. બેટા, મારું મોડું થયું છે, હું જાઉં છું. હા પપ્પા, પણ તમને યાદ છે ને આજે ગણપતિ વિસર્જન છે, તો વહેલા આવી જજો. હા, આવી જાય. હે ગણપતિ બાપા, લાગે છે કે આ વર્ષે તમારી સેવા કરવી મારા નસીબમાં નથી, એટલા માટે જ મારી આવી હાલત થઈ. મમ્મી, તમે આવું ના વિચારો. તમે સાવ સાજા થઈ જશો. ગણપતિ બાપા તમને સાવ સારા કરી દેશો. ડોક્ટરે ભલે જે કીધું હોય તે. હેલો. हाँ जी जी सर. हाँ, थैंक यू सो मच सर. थैंक यू. ओके सर, ओके. हाँ. ભાઈ, કોનો ફોન હતો? અરે બેન, મેં જે નોકરી માટે અપ્લાય કરી હતી ને એમાં હું સિલેક્ટ થઈ ગયો છું. વાહ બેટા, આખરે બાપાએ તારું સાંભળી લીધું. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. મેં તને કહ્યું હતું ને કે બાપા તારી બધી મનોકામના પૂર્ણ કરશે. ખરેખર ગણપતિ બાપા, તમે બહુ જ દયાળુ છો. તમારા ભક્તોને જરૂર પડે ને ત્યારે તમે મદદ જરૂર કરો છો. બાપા તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે, વિઘ્નહર્તા છે, એમના ભક્તોનું દુઃખ દૂર કરનારા છે. બોલો ગણપતિ બાપા. આજકાલ કરતા કરતા 11 દિવસ કેમ જતા રહ્યા એ ખબર જ ના પડી. મેં તો બધી તૈયારી કરી લીધી છે, પણ હજી સુધી પપ્પા કેમ નથી આવ્યા? હા, આવી ગયો બેટા. મને તો વિશ્વાસ નથી આવતો કે આજે ગણપતિ વિસર્જન છે. એવું લાગે છે કે કાલે જ આપણી ઘરે બાપા પધારેલા હોય. હે પપ્પા, આપણે ગણપતિ બાપાની મૂર્તિને વિસર્જન કેમ કરી દેવાની? આપણે ને આપણી સાથે રાખી ન શકીએ? ના બેટા, પૌરાણિક માન્યતા પ્રમાણે મૂર્તિનું વિસર્જન કરવું જ પડે. એનું કારણ શું છે પપ્પા? તને ખબર છે બેટા, મહાભારત કોને લખ્યું? મહાભારત વેદ વ્યાસે? ના બેટા, વેદ વ્યાસે તો મહાભારતની રચના કરી છે. મહાભારત તો ગણપતિ બાપાએ લખ્યું છે, એટલે જ તો વેદ વ્યાસ રચિત કહેવાય છે, ના કે લિખિત. હા પપ્પા, આ તો મને ખબર જ નહોતી. ગણેશ પુરાણ અનુસાર જ્યારે પ્રથમ વખત વેદવ્યાસે ગણપતિને મહાભારતની કથા સંભળાવી ત્યારે ગણપતિ સમાધિસ્થ થઈ ગયા અને એમનું શરીર તપવા લાગ્યું.
અરે બાપરે, પછી શું થયું? પછી વેદવ્યાસજીએ બાપાને સમાધિમાંથી ઉચકીને પાણીમાં ડૂબકી ખવડાવી. ત્યારે ગણપતિ બાપાની સમાધિ તૂટી અને શરીર પાછું સાધારણ થઈ ગયું. માન્યતા અનુસાર વેદવ્યાસે 11 દિવસ કથા સંભળાવી હતી, પછી એને પાણીના કુંડમાં ડૂબકી ખવડાવી હતી. ત્યારથી આ પ્રથા, આ પરંપરા ચાલી આવે છે. અને આમ પણ આ માટીની કાયા એક દિવસ માટીમાં સમાઈ જશે, એ આપણને આમાં સમજવા મળે છે. અરે વાહ, અત્યાર સુધી જે સવાલોના જવાબ મને નહોતા મળ્યા ને, આજે બધા મને મળી ગયા. સારું, હવે જલ્દી કરો, નહીતર પછી વિસર્જનનું મુહૂર્ત જતું રહેશે. હા, ચાલો ચાલો. હા, ચલો આરતી કરી લઈએ. હા. હે બાપા, આ વર્ષે મેં તમને ઘરે લાવવામાં હાડો પગ કર્યો. બાપા, મારી મજબૂરી હતી, મને માફ કરજો. છતાં પણ બાપા, તમે મારું પ્રમોશન કરાવ્યું, મારા પૈસાની તંગી દૂર કરી. બાપા, ધન્ય છો તમે, ધન્ય છો. હે ગણપતિ બાપા, ડૉક્ટરે તો મને સાવ ના પાડી દીધી હતી. હું કદાચ મારા પગ પર ચાલી પણ ન શકત, પણ તમારા કારણે અત્યારે હું ચાલતી થઈ ગઈ છું. તમે તો કરુણાકારી છો બાપા, કરુણાકારી છો. બસ આવી જ રીતે અમારા ઘરને હર્યું ભર્યું રાખજો. સૌને સુખી અને સારા રાખજો બાપા. બાપા, તમારી સેવામાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, અને આવતા